જસદણના આટકોટમાં જલારામ બાપાના ધર્મપત્ની વીરબાઈ માની 219મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી। 64 કિલોના બાજરાના રોટલા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। જન્મ જયંતિની ઉજવણી સાથે અન્નકૂટ દર્શન તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું છે। જલારામ મંદિર અને જલારામ સેવા ટ્રસ્ટ હાપા દ્વારા 64 કિલો બાજરાના રોટલાનો બનાવી શોભાયાત્રા કરી હતી। અગાઉ 64 કિલોના બાજરાનો રોટલો બનાવવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડને બુકમાં નોંધાયો છે। મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા। સૌરાષ્ટ્રભરમાંથી ભક્તજનો ઉમટી પડ્યા હતા। મંદિરમાં ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ। શું નામ આપનું? વિજય વસાડે। વિજયભાઈ, શું કહેશો? આજે રથયાત્રા સહિત અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, શું છે? સૌપ્રથમ હું આપને કહીશ કે પૂજ્ય જલારામ બાપાના ધર્મપત્ની શ્રી વીરબાઈ માતાનું આપણે અત્યારે જે જગ્યા ઉપર ઊભા છે ત્યાં જ એમનું પ્રાગટ્ય આજથી 219 વર્ષ પહેલા થયું હતું। પૂજ્ય હરિરામ બાપા દ્વારા, જસદણના પૂજ્ય હરિરામ બાપા દ્વારા નિર્મિત અહીંયા વિશ્વનું એકમાત્ર પૂજ્ય વીરબાઈ માનું મંદિર બનાવવામાં આવ્યું છે। આ ઉપરાંત મંદિરની સામે પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય વીરબાઈ માં જે જગ્યાએ લગ્ન ગ્રંથિથી જોડાયા ત્યાં પૂજ્ય હરિરામ બાપા દ્વારા અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે। શ્રી વીરબાઈ માં ટ્રસ્ટ અને આટકોટની મંદિરની વ્યવસ્થા કમિટી દ્વારા આ વર્ષે પૂજ્ય માની 219મી જન્મ જયંતિ હોય, પ્રાગટ્ય મહોત્સવ હોય, બહુ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સવારે મંગળા આરતી, ત્યારબાદ અન્નકૂટ, 11:30 મહાઆરતી, ત્યારબાદ મહાપ્રસાદ અને આજે જ બપોરે 2:30 વાગે વિશાળ શોભાયાત્રા નીકળશે જે શહેરના રાજમાર્ગો ઉપર ફરશે। આજે બહુ બહારગામથી હજારો લોકો અહીંયા ઉપસ્થિત છે। હું બધાને મંદિર વતી આવકારું છું। બધાને શું નામ તમારું? રમેશ દેતાણી, જલારામ સેવા ટ્રસ્ટ, હાપા, જામનગર, કાર્યકર। રમેશભાઈ, શું કહેશો? આ રોટલો તમે જામનગરથી આટકોટ લઈને આવ્યા છો, શું કહેશો? જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા 2005 ની અંદર ગિનિસ વર્લ્ડ બુકની અંદર નોંધાયેલો આ રોટલો છે। એમની સાઇઝ છે 7x7ની, 63.99 એમનું વજન છે। જે તે વખતે બનાવેલો એમાં અમારે 4 બહેનોની મદદથી 1.5 કલાકના સમયે આ રોટલો બને છે। એમાં 17 લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, 35 કિલો બાજરાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે અને 2.5 કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવે છે। અને એ બનાવી અને આજે આ આટકોટની કમિટી દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો કે આવી રીતના 219મી જન્મ જયંતિ અમે ઉજવીએ છીએ, તો અમે એનું હર્ષભર આમંત્રણ સ્વીકારીને અમે સામેથી કીધેલું કે અમે આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રોટલો છે એ અહીંયા પૂજ્ય માની ધરતી પર પધારીએ અમને લઈને અમારી ટીમ સાથે અમે આવીએ છીએ આજે। અને અત્યારે દર્શન માટે મૂકેલો છે અને સાંજે મહાઆરતી શોભાયાત્રા પછી પ્રસાદી રૂપે ભક્તોને વિતરણ કરવામાં આવશે।